જય માં ભવાની, જય સોમનાથ। ત્યારે આરોગ્યની વાત આવતી હોય અને આરોગ્યની વાત આવતી હોય ત્યારે આરોગ્યલક્ષીને પણ ચોરવાડ શહેર હોય કે વેરાવળ શહેર હોય, હંમેશા હું નાનપણથી આરોગ્યની કોઈ માણસને તકલીફ પડી હોય કે કોઈ અડધી રાતે કોઈ બીમાર પડ્યું હોય અને અડધી રાતે પણ મને કોઈનો ફોન આવ્યો હોય તો હંમેશા હું હોસ્પિટલે પહોંચી ગયો છે અને જે પણ મારાથી સેવા થઈ શકે, જે મદદ થઈ શકે એ મેં કરેલી છે। એ સિવાય આરોગ્યની વાત કરું તો ઘણીવાર એવું બનેલું છે કે અડધી રાત્રે મોડા 3-4 વાગે ફોન આવ્યો કે કોઈને ઇમરજન્સી બહાર લઈ જવાનું છે અને હોસ્પિટલ હોય અને મને ફોન આવ્યો હોય ને તાત્કાલિક ધોરણે સમય ન હોય તો ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યારે હું સેવા આપતો હોય અને ચોરવાડ નગરપાલિકાની એમ્બ્યુલન્સ હોય અને ચોરવાડ નગરપાલિકાની એમ્બ્યુલન્સ હોય અને પ્રમુખ તરીકે જ્યારે સેવા આપતો હતો ત્યારે અડધી રાતે પણ ઘણીવાર કોઈના ફોન આવ્યા અને 1 મિનિટનો પણ ટાઈમ હોય ત્યારે મેં ડ્રાઈવરની રાહ નથી જોઈ પણ એમ્બ્યુલન્સને પોતે સ્લેબ મારી અને ઘણા દર્દીઓને પણ સમયસર હોસ્પિટલ પહોંચાડી અને એમનો જીવ બચાવ્યો છે। આ કાર્ય કર્યા છે અને એવા અનેક કાર્ય કર્યા છે કે હું કાર્ય વાત કરવા બેસીશ તો કલાકોની કલાક નીકળી જાય છે, પણ મુખ્ય 2-4 તમને હું જે મને સેવા કુદરતે કરવાનો મોકો આપ્યો છે એ વાત કરું। આપને ખ્યાલ હશે કે વર્ષો પહેલાં જ્યારે હું નગરપાલિકાનો કોર્પોરેટર હતો અને ચોરવાડ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા હતી અને આપણા ગામના દીકરા પણ એ સમયે ધારાસભ્ય હતા અને એ સમયે તમને ખ્યાલ હશે કે આપણે પીએચસી સેન્ટર હતું અને પીએચસી સેન્ટર હતું એ પીએચસી સેન્ટર પાડી નાખવામાં આવ્યું હતું અને ભાજપના સંસદ અને નાણાં પ્રધાન દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સીએસસી સેન્ટર તરીકે અને ખાતમુહૂર્ત કર્યા પછી 2 વર્ષ સુધી એ બિલ્ડિંગ બનાવવામાં નહોતી આવી। ત્યારે એ બિલ્ડિંગ નથી બનાવવામાં આવી ત્યારે એક નગરપાલિકાના નાનકડા હોલમાં એક નાનકડા રૂમમાં ત્યાં સીએસસી સેન્ટર ચાલતું હતું અને એક રૂમમાં ત્યાં ટ્રીટમેન્ટ આપતું અને એ જ જગ્યા ઉપર ત્યાં પોસ્ટમોર્ટમ પણ લોકોનું કરવામાં આવતું કે લોકોનું મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ પણ ત્યાં કરવામાં આવતું અને સારવાર પણ ત્યાં કરવામાં આવતું અને બેડ પણ ત્યાં હતા, એવી પરિસ્થિતિ હતી। ત્યારે એક કોર્પોરેટર તરીકે મેં અવારનવાર રજૂઆત કરી। એ સમયે નગરપાલિકા બીજેપી શાસિત હતું અને એ સમયે પણ એ લોકોને પણ રજૂઆત કરી પણ છતાં પણ કંઈ કરવામાં ન આવ્યું। એ સમયે મેં ગુજરાત સરકારની સામે ઉપવાસ ઉપર હું લીમડા ચોક ખાતે તમને ખ્યાલ હશે કે ઉપવાસ ઉપર બેઠેલો અને અંદાજિત 34 દિવસ સુધી ઉપવાસ ઉપર હું બેઠો અને ત્યારે એ સમયે મને આરોગ્ય વિભાગના ગાંધીનગરથી અધિકારી દ્વારા મને લખીને આપવામાં આવ્યું કે તમે આ ઉપવાસ ઉપર આંદોલન પૂરું કરો, અમે 11 મહિનામાં બિલ્ડિંગ બનાવી દેશું અને એ મને લખીને દેવામાં આવ્યું અને એ સમયે ઉપવાસ ઉપર મારા ચોરવાડ શહેરના લોકો માટે ઉપવાસમાં બેસો એના કારણે 9 મહિનામાં સીએસસી સેન્ટર બનાવી નાખ્યું। આજે તમે જે આરોગ્યની સુવિધા લ્યો છે, જે ગૌરવ પથ ઉપર લીમડા ચોકેથી વિનય મંદિરની બાજુમાં જે સીએસસી સેન્ટર આજે આટલું મોટી બિલ્ડિંગ ઊભી છે એના માટે મેં 34 દિવસની ઉપર ઉપવાસ કર્યો છો અને આજે એ મારા ચોરવાડ શહેરના લોકોને એની સુવિધા મળી રહી છે અને સુવિધા મળી રહી છે। ત્યારે ખૂબ આપ લોકો માટે જ્યારે આપ લોકોને તકલીફ પડી ત્યારે આપણો વિમલ હંમેશા આપની વચ્ચે રહ્યો છે, આપની માટે લડ્યો છે, લડતો રહીશ। પણ એ સિવાય પણ કોઈને ખ્યાલ નહોતી કે આ કોરોના જેવી કપરી પરિસ્થિતિ આવશે અને એ સમયે તમને ખ્યાલ હતું કે એક મહિના સુધી અંદાજિત લોકડાઉન રહ્યું અને 1 મહિના સુધી પહેલું લોકડાઉન આવ્યું। આપણે ખબર નહોતી કે આવી વસ્તુ પણ થશે। એ સમયે એવી પરિસ્થિતિ બની કે જે મજૂરી કરતા લોકો કે અમુક નબળા લોકો હતા કે તેમને એક સમય જમવાનું પણ ન મળતું, એવી પરિસ્થિતિ હતી। ત્યારે સામે પક્ષ દ્વારા, સામી પાર્ટી દ્વારા પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકની થેલીમાં ત્યાં રસોઈ આપવામાં આવતી। 2 કે 3 દિવસ થોડું ભાત અને થોડું સબ્જી આપવામાં આવી કે શાક આપવામાં આવ્યું અને 3 દિવસ પછી એ પણ થાકી ગયા અને બંધ કરી દીધું। ત્યારે મને ખ્યાલ પડ્યો કે મારા ચોરવાડના શહેરના લોકો કોઈ ભૂખ્યા ન રહે, જેની પરિસ્થિતિ નબળી હોય કોને કહેવાય જાય કારણ કે ઘરની બહાર ન નીકળી શકાય, એવી મને ખ્યાલ પડતા મેં પગલેશ્વરી માતાજીના મા ભવાની પગલેશ્વરી માતાજીના સાનિધ્યમાં ત્યાં જાહેરમાં રસોડું ચાલુ કર્યું અને એક દિવસનું 15 થી 20 હજાર લોકો જમી લે આટલું રસોઈ બનાવવામાં આવતું અને એ મારા ખર્ચે બનાવવામાં આવતું અને એ સમયે લોકો
ત્યાં ફ્રીમાં રસોઈ કરવા પણ આવતા અને ખૂબ રસોડું જ્યાં સુધી લોકડાઉન પૂરું ન થયું ત્યાં સુધી રસોડું ત્યાં ચાલુ રાખવામાં આવ્યું. રોજના 15,000 થી 20,000 લોકોનું રસોડું બનાવવામાં આવતું અને એ આપણે 6 વોર્ડ આવેલા છે અને ત્યાં લોકોને મેં કીધેલું તો લોકો ફ્રીમાં સેવા કરવા માટે થઈ અને 6 વાહન કે 6 વાહન આવતા ત્યાં અને 6 વાહન એક વાહન એક વોર્ડમાં જતું અને એરિયા વાઇઝ જતું અને જાહેરમાં જતું અને જાહેરમાં એક નંબર વોર્ડ 2 નંબર વોર્ડ 3 4 5 6 વોર્ડમાં જતું અને 6 વોર્ડમાં એક વાહન એક સાથે નીકળતા અને સાથે સેવાભાવી લોકો પણ હારે જતું અને ક્યાં અને એક વોર્ડ હોય ત્યાં એક એરિયા વાઇઝ જતું અને જાહેરમાં લોકોને જેને પણ આમ તો હું કહું ભોજન ન કહી શકું પણ ભવાની મા પગલેશ્વરી ભવાની માતાજીને પ્રસાદી ધરીને લોકોને લોકોની વચાર જતા એટલે લોકોને જેમને પણ પ્રસાદી એ લેવી હોય એ જાહેરમાં અમે કહેતા ને લોકોને પ્રસાદી જેને જોતી હોય જોઈએ એટલી લોકોને પ્રસાદી આપવાનો મોકો મળ્યો હતો અને એ સેવા કરવાનો મોકો મળ્યો હતો. જ્યાં સુધી લોકડાઉન અંદાજિત 1 મહિનાની આજુબાજુ સુધી લોકડાઉન ચાલ્યું હતું ત્યારે પર દિવસના 15,000 થી 20,000 લોકોને પ્રસાદી જમણવાનો મને મોકો મળ્યો હતો. એટલે એ રસોડું 1 મહિના સુધી સતત ચાલુ રાખેલું અને આટલા લોકો સેવાભાવી લોકો ફ્રીમાં પણ કામ કરવામાં આવતા અને જે પણ હોય બધું સંપૂર્ણ મારા ખર્ચે કરેલું અને લોકોના ઘર સુધી પહોંચી રહે એ સંપૂર્ણ 1 મહિનો સુધી પ્રયત્ન કરવામાં આવ્યો. આવી અનેક સેવાઓ મને ખ્યાલ છે કે હું એ સમય લોકડાઉન હતો તો ઘરની બહાર બેસતો એકલો કે ક્યારે કોરોનામાં કોઈની જરૂર પડે ત્યારે એ સમય આજે જે ચૂંટણી લડવા આવી રહ્યા છે આજે એ લોકો છે એ સમય પોતાના ઘરમાં પોતાનો જીવ બચાવવા માટે ઘરે ગયા હતા, એક પણ બહાર નહોતા નીકળ્યા. એ તમને ખ્યાલ છે. પણ તમારો વિમલ એ સમયે સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કે આઈસીયુ વોર્ડમાં તમારા વોર્ડમાં પોતે આવતો અને તમારી હાલચાલ પૂછતો. મેં ત્યાં હું આવતો અને મેં જોયું કે બેડ ઓછા પડે છે. આજે પણ ત્યાં CSC સિવિલ હોસ્પિટલ આપણું ચોરવાનું છે એમાં મારા ખર્ચે બેડ લીધેલા આજે પણ બોલે છે. આજે પણ એ બેડ છે ત્યારે નવા બેડ મેં અપાવ્યા. ત્યારે જેને ઓક્સિજનની જરૂર હતી ઓક્સિજનની બોટલો અપાવી. જેને ત્યારે એ સમયે મેં બહારથી આધુનિક ઓક્સિજન મશીનો પણ મગાવ્યા કે કોઈ ઘરે ટ્રીટમેન્ટ લેતું હોય અને એને ઓક્સિજન મશીનની જરૂર છે એ ઓક્સિજન મશીનો જે છે મારા ખર્ચે એ પણ ત્યાં ઘર સુધી પહોંચાડ્યા. હોસ્પિટલમાં જરૂર હોય ઓક્સિજનની બોટલો એ સંપૂર્ણ મારા ખર્ચે એ કોરોના સમયમાં લોકોને મદદરૂપ થયા. એવું જ બનતું ઘણીવાર કે કોઈને કોરોના થયા હોય તો મેં એવી પરિસ્થિતિ પણ જોઈ છે કે પોતાના ઘરના લોકો પણ ન હતા ત્યારે તમારો વિમલ એ દર્દીને પકડી અને બેસાડીને દવાખાને લઈ જતો અને એક પરિસ્થિતિ એવી જોઈ કે કોઈનું મૃત્યુ થયું હોય તેના ઘરના લોકો પણ એમને ટચ ન કરતા. ત્યારે આપણા વિમલે ઘરેથી લઈ અને એ દર્દીને લઈ અને સ્મશાન સુધી અગ્નિદાન સેવા કરવાનું મને કુદરતે મા ભવાની અને સોમનાથ દાદાએ શક્તિ આપેલી અને સેવા કરવાનો મને મોકો મળ્યો ને કામ કરવાનો મોકો મળ્યો ને આપની સુધી જેટલી બને એટલી પ્રયત્નો મારા પોતાનો જીવનો ચિંતા મેં કરી નથી અને મારા પોતાના જીવની ચિંતા કર્યા વગર એ જ ચોકમાં જાહેરમાં એકલો બેસતો અને જ્યારે પણ જેને પણ જરૂર પડતી ત્યારે હું આપની વચારે રહેતો અને હંમેશા માટે આપની વચારે રહીશ. અને એ સેવા એ આપની વચારે સેવાના કારણે મને પણ કોરોના થયું હતું અને હું પણ ઓક્સિજન ઉપર હતો. પણ મા ભવાની સોમનાથ દાદાના આશીર્વાદ, ચોરવાડ શહેરના લોકોના આશીર્વાદ અને તમામ લોકોના આશીર્વાદના કારણે હું તાત્કાલિક રેડી થઈ ગયો અને તાત્કાલિક મને સારું થઈ ગયું અને ફરી આપ લોકોની વચ્ચે કોરોના કાળમાં સેવા કરવાનો મોકો મળ્યો. અને મેં હંમેશા મારા જીવની ચિંતા નથી કરી પણ મારા ચોરવાડ શહેરના લોકો અને જે મને માનનારા લોકો છે કે સોમનાથ વિધાનસભાના લોકો છે જે મને માનનારા છે એના માટે મેં મારા જીવની પરવા કર્યા વગર હંમેશા આપની ચિંતા કરતો રહીશ અને આપના માટે વિમલનો જીવ જાય તોય એના માટે કંઈ એ કરવા માટે પણ વિમલ જરાય અચકાશે નહીં. વી ફોર વિમલ, વી ફોર વિક્ટરી. વિમલ સાથે અને વિમલ આપની સાથે આપણે સાથે મળી અને આપનો સાથ સહકાર હશે તો હંમેશા વિમલને વિક્ટરી મળી છે. વી ફોર વિમલ અને આપનો વિમલ, ઓનલી વિમલ. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 24 ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે. એમાં હું પણ પોતે એક ઉમેદવાર છું, મારી ધર્મપત્ની પણ ઉમેદવાર છે. ત્યારે એક 6 વોર્ડ આવ્યા છે. 6 વોર્ડમાં 4 ઉમેદવાર એટલે કે 24 ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે અને એ ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસના સિમ્બોલ ઉપર. એટલે આપને વિનંતી છે કે 24 ઉમેદવારને પંજાના નિશાન ઉપર બટન દબાવી અને એક વોર્ડમાં 4 ઉમેદવારને પંજાના નિશાન ઉપર બટન દબાવી અને વિજય બનાવવાના છે.
કારણ કે 24 ઉમેદવાર વિજય થશે તો એ ઉમેદવાર વિજય થશે તો હું પોતે એવો વિજય થઈશ. એટલે એ મત કોંગ્રેસના 24 ઉમેદવારને મત એટલે વિમલ ચુડાસમાને મત, અને એ 24 ઉમેદવારની જીત એટલે મારી જીત. મને વિશ્વાસ છે આપ લોકો કે 16 તારીખના રોજ કોંગ્રેસના નિશાન ઉપર મત આપી અને 24 ઉમેદવારને વિજય બનાવશો, કોંગ્રેસનું બટન દબાવી અને વિજય બનાવશો અને મને જીતાડશો એવી મને આપ સૌ ચોરવાની પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે.